हरिघण्टाणम् नमो सीताणम् नमो आयुर्याणम् नमो जयाणम् नमो लोलसवसाहुणाम् पंचनमोकारो सर्वपावपणासनो मंगलानां संवेशे परमं हवै मंगलम् अज्ञानतिमिरन्दाना ज्ञानाञ्जनशलाकया नेत्रयोन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। मुखादिव्याकुक्षिरत्नम् शब्दजितवर्यात्मजम् राजचन्द्रहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम्। આત્મસિદ્ધિ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં ગાથા 58 સુધી આપણે સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે ગાથા 59 થી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. તો પહેલા આપણે ગાથા 59, 60 અને 61 એ 3 ગાથા બોલીએ. आत्माना अस्तित्वना आपे कया प्रकार संभवतेनो થાય છે અંતર કરે વિચાર બીજી શંકા થાય ત્યાં આત્મા નહીં અવિનાશ देह योगથી उपजे देह वियोगे नाश अथवा वस्तु क्षणिक છે क्षणे क्षणे पलटाय એ અનુભવથી પણ નહીં આત્મા નિત્ય જણાય. પહેલા આપણે વચનામૃતમાંથી આ ગાથાઓનો અર્થ સમજીએ. શિષ્ય શંકા કરે છે, એટલે અહીંયા કહે છે કે શંકા શિષ્ય ઉવાચ. આત્મા નિત્ય નથી એમ શિષ્ય કહે છે. આત્માના અસ્તિત્વના આપે કયા પ્રકાર, એટલે એમાં તો હવે શિષ્યને શંકા રહી નહીં કે આત્મા છે એ બાબતની તો શંકા રહી નથી. એટલે કહે છે કે એનો તો મને હવે એમ લાગે છે કે આત્મા છે, એટલે કે સંભવ તેનો થાય છે અંતર કરે વિચાર. પણ પછીથી આત્માના નિત્યપણા સંબંધીની શંકા કરી છે. એટલે 59મી ગાથામાં તો આત્માના હોવાપણે જે શ્રી ગુરુએ સમજાવ્યું એ સમજી અને એ પોતે હવે એમ માનવા માટે તૈયાર થયો છે કે ના આત્મા છે. આત્માના હોવાપણા વિશે આપે જે પ્રકાર કયા તેનો અંતરમાં વિચાર કરવાથી સંભવ થાય છે કે આત્મા હોય એવો મને હવે એમ વિશ્વાસ આવે છે કે આત્મા હોય, આપે જે રીતે સમજાવ્યું તે રીતે. એટલે આ 59મી ગાથામાં તો જે અગાઉ સમાધાન આપવામાં આવ્યું 49 થી 58 ગાથા સુધી જે સમાધાન આપવામાં આવ્યું એના પછીથી શિષ્યને હવે એમ લાગે છે કે આત્મા છે. જો આત્મા છે એ વાત જ મહત્વની છે. આત્માના અસ્તિત્વ સંબંધી વર્તમાનમાં જે વાણિયાને ઘેરે જન્મ્યા છે ને પોતાની જાતને જૈન કેવડાવે છે અને બીજી બધી રીતે પોતે બુદ્ધિશાળી છે એવા લોકોને પણ હજી વિશ્વાસ નથી, એ માનતાય નથી કે આત્મા જેવી કોઈ ચીજ છે. બીજી બધી રીતે હોશિયાર છે, બધી રીતે બુદ્ધિશાળી છે, બધી જગ્યાએ એમની બુદ્ધિ પહોંચે છે, પણ આ આત્માના અસ્તિત્વ સંબંધીની વાતમાં
એ સ્વીકારવા તૈયાર નથી. અને આવા તો મને કેટલા લોકો મળ્યા, અહીંયા ઇન્ડિયામાં પણ મળ્યા છે અને એવા અમેરિકામાં પણ મળ્યા. અચ્છા, કઈ ગમે તેવા છે એમ નહીં, બીજી બધી રીતે એમની કન્ડક્ટ જોઈએ તો આપણને એમ લાગે કે બહુ વ્યવસ્થિત લોકો છે, બહુ સજ્જન લોકો છે. પણ આ વાત જયારે આવે ત્યારે બિચારા નમ્રતાપૂર્વક એમ કે છે કે રમેશભાઈ તમે વાત કરો, પણ હવે એ વાત બેસતી નથી. ક્યાં આત્મા, અને આ સાયન્સના જમાનામાં તમે આ બધી વાત કરો છો તો કઈ બરાબર નથી લાગતું. તો હવે બધું જ થઈ શકે છે. જુઓ ને, હાર્ટ પણ બદલાય છે, કિડની પણ ટ્રાન્સપ્લાન્ટ થાય છે, લીવર પણ ટ્રાન્સપ્લાન્ટ થાય છે. એમાં તમે આ આત્માની વાત લાવો એ કઈ નથી. જો ને, લોકોની એમ કે અત્યારે લાઈફ સ્પાન પણ કેટલો વધી ગયો પહેલા કરતા, આવી બધી વાત કરવા માંડે છે. તમે ક્યાં જોયો આત્મા? તમે જોયો આત્મા? આવું કહેવા વાળા મને મળ્યા છે, અમેરિકામાં પણ મળ્યા છે, અહીંયા પણ મળ્યા છે. એટલે હજી વિશ્વાસ જ નથી બેસતો. અહીંયા આ શિષ્યને વિશ્વાસ બેસી ગયો. કૃપાળુદેવે જે ગાથાઓ લખી છે એ ગાથાઓ દ્વારા કોઈને પણ વિશ્વાસ બેસી જાય એવું જ છે. જો એને વિશ્વાસ બેસાડવો છે, આત્મા છે એવો નિર્ણય કરવો છે તો એને વિશ્વાસ બેસે, પણ નથી કરવો એની વાત જુદી છે. 49 થી 58 ગાથામાં જે રીતે વાત કરી એ પ્રમાણે શિષ્યને તો હવે એમ લાગે છે કે આત્મા છે, પણ કોઈને પણ એમ લાગે એ રીતે આખી વાત કરવામાં આવી. પણ એટલા માત્રથી વાત નહીં ચાલે. હજી બાકીના બીજા પદ છે એના પણ સમાધાન પ્રાપ્ત કરવાના છે. એટલે 6 પદના સમાધાન પ્રાપ્ત થતા પછી જ મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. પછી એની દશા એ રીતે બદલાય છે, પછી સાચો પુરુષાર્થ ઉપડે છે. એટલે શિષ્ય અને શ્રી ગુરુના સંવાદ દ્વારા કૃપાળુદેવ આપણને ત્યાં સુધી લઈ જશે. 6 પદની વાત આપણને બરાબર તર્ક દ્વારા બહુ સરસ રીતે સમજાવે છે. હવે આત્માના અવિનાશીપણા સંબંધી, આત્મા અવિનાશી છે, આત્માનો નાશ નથી, આત્મા ઉત્પન્ન થયો નથી અને એનો નાશ નથી, એ સંબંધી એમને શંકા છે, શિષ્યને શંકા છે. એટલે એ 60મી ગાથામાં એમ કહ્યું કે દેહ યોગથી ઉપજે અને દેહ વિયોગે નાશ પામે. દેહ એટલે જન્મ થયો, દેહ મળ્યો એટલે આત્મા એમ ઉત્પન્ન થયો, અને પછી મૃત્યુ થયું, અવસાન થયું એટલે આત્માનો નાશ થયો. આવી માન્યતા, અને એવી માન્યતાઓ ઘણા લોકોની છે. બીજી કોઈ રીતે તો કઈ લાગતું નથી. આત્મા છે એમ કહીએ તો પણ એ આટલો જ સમય આત્મા, જયારે દેહ ઉત્પન્ન થાય છે, જન્મ થાય છે, ત્યારે આત્મા ઉત્પન્ન થયો, મરી જાય એટલે આત્મા મરી જાય. આમ નવા આત્મા ઉત્પન્ન થાય ને મરી જાય, આવી માન્યતા કેવી વિચિત્ર માન્યતા, આવી માન્યતા. એટલે પાછું શિષ્ય તો સ્પષ્ટ કહે છે કે અમને તો આમ લાગે છે, એટલે શ્રી ગુરુ સમજાવી શકે ને. એટલે કહે છે કે પણ બીજી એમ શંકા થાય છે કે આત્મા છે તો પણ તે અવિનાશી એટલે નિત્ય નથી, ત્રણેય કાળ પદાર્થ નથી, ત્રણેય કાળે એ રહેવા વાળો પદાર્થ નથી એમ શિષ્યને લાગે છે. ત્રણેય કાળે હોય એવો પદાર્થ નથી, માત્ર દેહના સંયોગથી ઉત્પન્ન થાય અને દેહનો વિયોગ થતા એ નાશ પામે. 60મી ગાથામાં એમ કહ્યું, અને પછી 61મી ગાથામાં એ જ વાતને આગળ વધારી, આત્માના અવિનાશીપણા સંબંધીની શંકાને આગળ વધારી છે. કે છે કે અથવા તો આપણે એમ કહી શકીએ, અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય અને એ અનુભવથી પણ નહીં આત્મા નિત્ય જણાય. કે અથવા વસ્તુ ક્ષણે ક્ષણે બદલતી જોવામાં આવે છે, તેથી સર્વ વસ્તુ ક્ષણિક છે. અને સર્વ વસ્તુ જો ક્ષણિક છે તો આપણે એમ કહીએ કે આત્મા પણ નિત્ય ન હોય, ક્ષણિક જ હોય. અને આવી માન્યતા તો અહીંયા ભારતમાં જે 6 દર્શન, આસ્તિક દર્શન કયા એમાંના દર્શનની પણ છે. આવી માન્યતા તો એ બૌદ્ધ જેવી માન્યતા કે બસ આ આટલો સમય પર્યાય જેટલો જ આત્મા, નિત્ય ધ્રુવ ત્રિકાળી જે દ્રવ્ય છે એને માનતા જ નથી. એટલે જેટલો સમય આ પર્યાય છે એટલો આત્મા, એવી માન્યતા એમની પણ છે. વસ્તુ ક્ષણે ક્ષણે બધી બદલાય છે, તો એવી રીતે આત્મા પણ એમ લાગે છે. અને પછી આ રીતે
એ બદલાય છે એટલે કે શરીર સાથે છે અને પછી શરીરનો નાશ થતા એનો નાશ થાય, એટલે એવું કંઈક થઈ રહ્યું છે એવી માન્યતા કરી. એટલે કે અથવા વસ્તુ ક્ષણે ક્ષણે બદલતી જોવામાં આવે છે, તેથી સર્વ વસ્તુ ક્ષણિક છે અને અનુભવથી જોતા પણ આત્મા નિત્ય જણાતો નથી. તો આ શંકા કરી 59મી ગાથામાં તો એણે સ્વીકાર કર્યો કે આત્માનું અસ્તિત્વ હોય એમ મને લાગે છે, પણ પછી આ આત્માના અવિનાશીપણાની શંકા 60મી અને 61મી ગાથામાં કરી અને પછી એના ઉત્તર શ્રી ગુરુ 62મી ગાથાથી શરૂ કરીને આપશે. પણ પહેલા આ ગાથા સંબંધી થોડોક વિચાર આપણે કરીએ. પછી ગુરુદેવે એના સંબંધી જે વાત કરી છે એ આપણે લઈએ. એમાંથી આપણને કેટલીક પ્રયોજનભૂત વાત જાણવા મળશે. આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો આ પુસ્તકમાં પાના નંબર 207 ઉપર 59મી ગાથાનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે હવે આત્માની નિત્યતાની શંકા કરતા પહેલા આત્મા છે એમ બતાવનારા ન્યાયનો પોતે અંતરમાં વિચાર કર્યો છે એમ શિષ્ય જણાવે છે. અંતર કરે વિચાર સંભવ લાગે છે, એટલે શિષ્યએ એવો અંતરમાં વિચાર કર્યો છે કે આત્મા છે એમ બતાવનારા ન્યાયનો પોતે અંતરમાં વિચાર કર્યો છે. આવો શિષ્ય એ જ પામી શકે. શ્રી ગુરુએ જયારે સમજાવ્યું અને એના ઉપર પોતે પક્ષપાત વિના જો વિચાર કરે તો જ એ પામી શકે. પણ પોતાની વાતને લઈને બેઠો હોય તો એ મતનો આગ્રહી કહેવાય, એટલે મતાગ્રહી કહેવાય. અને મતાગ્રહી છે તે ક્યારેય સત્યને પ્રાપ્ત કરી શકે નહીં, સત્યને પામે નહીં. મતને પકડીને બેઠો છે એ ધર્મને પામતો નથી. 59મી ગાથાના વિસ્તારમાં ગુરુદેવ કહે છે કે આપે જે આત્મા છે તેના પ્રકાર કયા તેનો અંતરથી વિચાર કરવાથી આત્મા છે તેમ મને જણાય છે એમ શિષ્ય જણાવે છે. આપે આપેલા ન્યાયોને ઓળખીને મેં તેનું બહુમાન કર્યું છે અને મારા પોતાના ઉપાદાનની જાગૃતિથી આત્મા છે એમ મેં અંતરમાં વિચાર કરી નિર્ણય કર્યો છે. નિર્ણય પોતાનો છે. શ્રી ગુરુએ તો સમજાવ્યું, પણ સમજ્યો છે એ પોતે, અને એ નિર્ણય ઉપર એ પોતે સમજીને આવ્યો છે. મારા આત્મામાં ભળીને મેં નિર્ણય કર્યો છે, માટે હવે અન્ય શંકા થાય છે તે દૂર કરવાનો સદુપાય બતાવો. એટલે આ નિર્ણય તો મેં કર્યો છે, પણ હવે આત્માના અવિનાશીપણાની બીજી શંકા થાય છે એનો ઉપાય પણ આપ બતાવો. જેમ આ આત્માના અસ્તિત્વ સંબંધીની શંકાને દૂર કરવાનો ઉપાય આપે બતાવ્યો, એવી રીતે બીજો એવો ઉપાય પણ બતાવો. અવિનાશી આત્મા છે એમ વાતો ઘણા કરે છે, બોલવામાં તો બોલે છે, પણ અનિત્ય વસ્તુ પ્રત્યેનો પ્રેમ તો ઘટતો નથી. અવિનાશી છે આત્મા, અવિનાશી છે એમ લગભગ બધા કહે છે, માને. બીજાઓ કહે એટલે પોતે કે બોલે, માને. નિર્ણય નથી થયો, પણ આમ નામ તમે કહો છો તો ચાલો અમે પણ માનીએ કે આત્મા છે. નિર્ણય નથી થયો. અને એમાં પણ પાછું કે આત્મા અવિનાશી છે એમ પણ પાછા બોલે. એટલે આત્મા નિત્ય છે. પણ ખરેખરો આત્મા નિત્ય છે એવો નિર્ણય થયો છે? જેને આત્મા નિત્ય છે એવો નિર્ણય થાય, આત્માના નિત્યપણાનો આખો નિર્ણય જેને થાય, એને અનિત્ય વસ્તુ પ્રત્યે પ્રેમ ન હોય. પોતે નિત્ય છે અને પદાર્થો બધા અનિત્ય છે, તો પછી પોતાના નિત્ય સ્વરૂપ પ્રત્યે જ એને વિચાર થાય કે આ અનિત્ય વસ્તુઓ પ્રત્યે એને વિચાર થાય? અનિત્ય વસ્તુમાં એને રાગ થાય? અનિત્ય વસ્તુ પ્રત્યે એને જોવાનું, એના તરફ વલણ થાય? ગુરુદેવ કહે છે કે ખરેખર એને એવો નિર્ણય થયો હતો અનિત્ય વસ્તુ પ્રત્યેનો પ્રેમ એને ઘટવો જોઈએ, પણ એ તો ઘટતો નથી. હા, એવા શાસ્ત્રો વાંચતા હોય એટલે બોલતા હોય, જેથી શું? તેમણે આત્માને નિત્ય જાણ્યો જ નથી, કેમ કે સંસારમાં તેમને પ્રેમ વર્તે છે.
જેને સંસારમાં પ્રેમ વર્તે છે એને સાચા નિર્ણય થયા જ નથી. સંસાર પ્રત્યે ઉદાસીનતા વર્તે છે એને જ સાચા નિર્ણય હોય છે. સાચા નિર્ણય વિનાની જો સંસાર પ્રત્યે ઉદાસીનતા થઈ હોય તો એ લાંબુ ટકતી પણ નથી. બીજી રીતે કહીએ તો જેને આવું પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન થયું છે એને જ્ઞાનને કારણે એવો સંસાર પ્રત્યે ઉદાસીનતાનો ભાવ એટલે કે વૈરાગ્ય ભાવ હોય છે અને એ ભાવ ટકે છે. પણ માત્ર કોઈના કહેવાથી એવો વૈરાગ્ય ઉપદેશ દ્વારા જો એને વૈરાગ્ય આવ્યો હોય તો એ લાંબુ ટકતો નથી. એને ફરી ફરીને સંસારની વસ્તુ, આ અનિત્ય વસ્તુઓ પ્રત્યે એને રુચિ થાય છે, રાગ થાય છે, એનું જ વલણ રહે છે. ગુરુદેવ એટલા માટે અહીંયા કહે છે કે સતની ઓળખાણ નથી ત્યાં લગી પોતાનું નિત્યત્વ ભાષ્યું જ નથી. સતની ઓળખાણ નથી, હોવાપણાની. કોના હોવાપણાની? પોતાના અસ્તિત્વના હોવાપણાની, કે જે છે. કોઈ સમય એવો નથી કે જ્યારે પોતાનું અસ્તિત્વ નથી. પોતાના અસ્તિત્વની એવી પાકી ઓળખાણ થવી જોઈએ કે ના, હું તો છું, હું તો ત્રિકાળ છું. એવી દ્રઢતા જ્યાં સુધી નથી થઈ ત્યાં સુધી ખરેખર એને પોતાનું નિત્યત્વ ભાસ્યું નથી. પોતાના અસ્તિત્વ સંબંધી પણ એને ખરેખર જેવો જોઈએ એવો વિશ્વાસ હજી આવ્યો જ નથી. જે હોય એનો નાશ હોય નહીં. પોતે છે, આત્માનું અસ્તિત્વ છે તો પછી ક્યારથી છે એવો પ્રશ્ન થવો જોઈએ. તો પ્રશ્ન થાય અને પછી એમાં એ આગળ વધે તો એને સમાધાન પણ મળે કે આત્મા છે, પહેલા પણ હતો, અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. અને એમ એ પછી આગળ નિત્યતાનો નિર્ણય કરે. વસ્તુ અવિનાશી છે એવો નિર્ણય થાય તો જ પછી એ વસ્તુ કેવા સંયોગોમાં રહે છે એનો વિચાર કરે. એટલે કે કેવી પર્યાયો એની થાય છે એનો વિચાર કરે. હું અવિનાશી છું તો પછી મને વિચાર આવે કે જો હું અવિનાશી છું તો આ દેહ સાથે, આ વર્તમાન મનુષ્યની પર્યાય સાથે તો વધારે મારા 70, 80 કે 90 વર્ષ, એથી વિશેષ તો હોય નહીં. તો પછી શું થશે? હું અવિનાશી છું તો પછી મારું શું થશે? અને પછી એ એમ વિચાર કરે કે જ્યાં જ્યાં જીવો છે ત્યાં ત્યાં મારી પણ ઉત્પત્તિ થઈ શકે છે. જે જગ્યાએ જીવો છે ત્યાં ત્યાં મારી ઉત્પત્તિ થઈ શકે છે. બસ આટલો વિચાર કરે તો એ ધર્મ તરફ પડી જાય. કેમ કે એને પછી દેખાય છે કે વનસ્પતિમાં પણ જીવ તો છે, દિવ્યંચમાં જીવ છે, બધે જીવ છે, આટલી બધી જીવ રાશિ છે. તો પછી એને થઈ જાય કે તો પછી મારો જન્મ પણ ત્યાં થઈ શકે. કેમ કે હું તો અવિનાશી છું, ક્યાંક તો હોઈશ જ. હું ક્યાં હોઈશ અને ક્યાં હોઈશ એ સંબંધી એ જરાક વિચાર કરે કે સૌથી વધારે શું છે. જીવોનો વિચાર કરે, જે સંસાર પર્યાયમાં રહેલા જીવોનો, તો સૌથી વધારે કેવા જીવો છે? તો સૌથી વધારે છે ત્યાં પોતાના જવાના ચાન્સ વધારે હોઈ શકે એમ પણ એને સમજાય. અને તો એ પાછો વળે, પાપથી પાછો વળે. તો એને એમ લાગે કે ના, આ અવસ્થામાં તો રહી શકાય નહીં, એમાં તો હું દુઃખી થઈ જાઉં. કંઈક શાશ્વત સુખનો માર્ગ હોવો જોઈએ અને તો પછી એ મોક્ષ માર્ગને શોધવા નીકળે. નહીતર તો કાંઈ થતું જ નથી. પોતે આત્મા છે અને અવિનાશી છે, આ બે વાતનો નિર્ણય થતા કોઈ પણ ડાયો માણસ એના ઉપર આગળ વિચાર કરી શકે. પણ એનો જ જેને નિર્ણય નથી થયો, કાંઈ કરવાનું નથી. એટલે ભલે એ મોટા ફિલોસોફર હોય, મોટા પીએચડી થયા હોય, મોટા બેરિસ્ટર હોય કે મોટા જજ હોય, ગમે તે હોય, હાઈકોર્ટના જજ હોય, એવાને પણ હું ઓળખું છું. એમને પણ આવા નિર્ણય નતા થતા કે આત્મા છે ને અવિનાશી છે એ બાબતનો એમને વિચાર નતો આવતો. એટલે પછી માત્ર વાણિયાના દીકરા એટલું, બાકી કાંઈ જૈન પણ મળે નહીં. કેમ કે વર્તમાનમાં જે જૈન ધર્મનું સ્વરૂપ છે ને, માત્ર ક્રિયાકાંડની જ વાત કરવી ને એવો જ ઉપદેશ આપે છે ને, તો એ બુદ્ધિશાળી લોકોને વાત ગળે ઉતરતી જ નથી. એટલે એમ માને છે કે આ બધી કાલ્પનિક વાતો છે, આ બધી કાલ્પનિક વાતો છે. અને એમાં પણ આપણે જયારે એવી વાત કરીએ, જૈન ભૂગોળની વાત કરીએ, એટલે વધારે એમ લાગે. કેમ કે એ મેચ થતું નથી. વર્તમાન જે આપણે જ્યોગ્રાફી જાણીએ છીએ એની સાથે કાંઈ મેચ થતું નથી. એટલે પછી એવા લોકોને એમ લાગે કે આ બધી જ વાતો આ જ રીતે જૈન દર્શનમાં હશે ને બધી કલ્પના જ છે. જેને હજી આત્માનો નિર્ણય નથી થયો, અવિનાશીપણાનો નિર્ણય નથી થયો,
એની પાસે જૈન ભૂગોળની વાત ક્યારેય કરાય નહીં, એની પાસે ક્રમબદ્ધ પર્યાયની વાત પણ કરાય નહીં, અને એની પાસે એ વાત પણ ન કરાય કે 6 મહિના ને 8 સમયમાં 608 જીવો મોક્ષે જાય છે અને એટલા જ જીવો નિગોદમાંથી બહાર આવે છે. આ બધી વાત પણ કરવાનો કાંઈ અર્થ નથી. એને તો આ જ કહેવાય જે કૃપાળુદેવે કહ્યું એ જ કહેવાય કે આત્મા છે, આત્મા નિત્ય છે, અને એના સંબંધીનો જ વિચાર એના પાય છે. એમાં એ વધારે આગળ વધે તો પછી જાતે જ એને અંદરમાંથી એમ થાય કે હું ક્યાં હોઈશ આ ભાવ પછી, એટલે આ જન્મ થયો ત્યાર પછીથી મારો બીજો જન્મ ક્યાં થઈ શકે એ સંબંધી વિચાર કરવા પ્રેરાય, અને એમ કરતા પછી એને બાર ભાવનાની વાત સમજાવી શકાય. બાર ભાવનાનું સ્વરૂપ એ સમજે તો ધર્મ તરફ વધે. એટલે આ વાત જે છેલ્લી લીટીમાં જે કઈ ગુરુદેવે બહુ સરસ વાત કરી દીધી છે કે સતની ઓળખ નથી ત્યાં લગી પોતાનું નિત્યત્વ ભાસ્યું જ નથી. પોતાના હોવાપણાને વિશે કાંઈ વિચાર્યું નથી ત્યાં સુધી પોતાનું નિત્યત્વ પણ એને સમજાયું નથી. આ બે વાત નથી ત્યાં સુધી જીવ ધર્મ તરફ વળતો જ નથી. ભલે ગમે તેટલા એ સ્વાધ્યાય કરે, ગમે તેટલું વાંચન કરે, શાસ્ત્રો વાંચે, પણ જો હજી એને 12માં ને 12માં જ રસ પડતો હોય, અનિત્ય પ્રત્યેનો પ્રેમ જરાય ઓછો ન થયો હોય, તો સમજવું કે એને હજી પાકો નિર્ણય થયો નથી, માત્ર વચનમાં બોલે છે એટલું જ છે. આ છેલ્લા પેરેગ્રાફમાં જે 3 લીટી આપી છે એ બહુ વિચારવા જેવી ગઈ છે. ગુરુદેવ અવિનાશી અવિનાશી કરો છો, પણ તમને અનિત્ય વસ્તુનો પ્રેમ તો એટલો ને એટલો જ છે, ઘટ્યો નહીં. આટલા સ્વાધ્યાય આટલું બધું થયું તો કેમ આવી દશા છે? વિચાર માંગી લે એવી વાત કરી છે. હવે 60મી ગાથામાં જે શંકા રજૂ કરી છે એની વાત ગુરુદેવે અહીંયા સમજાવી છે. ગુરુદેવ 60મી ગાથાના વિસ્તારમાં અહીંયા કહે છે કે આગળ આવશે કે આત્મતત્વના નિર્ણય માટે તથા સતની પ્રાપ્તિ માટે ખરું ઔષધ વિચાર અને ધ્યાન છે. ખરું ઔષધ, સાચી દવા, ઔષધ. આ રોગ એને વળગ્યો છે ને, જે ભ્રાંતિનો રોગ મોટો વળગ્યો છે, ભ્રાંતિ રૂપી રોગને મટાડવા માટેનું ઔષધ, ખરું ઔષધ શું છે તો કે વિચાર અને ધ્યાન છે. એ વાત પછીથી આવશે. ઘણા જીવો પ્રશ્ન પૂછતા અચકાય છે અને શંકાનું સમાધાન કરતા નથી. એમને મનમાં માન કસાય પોસાય છે ને, એટલે માનમાં અભિમાનમાં એ પછી પૂછતાય નથી, જાણવાનો પ્રયત્ન કરતા નથી અને વિચાર કરતા નથી. વિચાર એટલે વિચારધારા, જે શ્રી ગુરુ દર્શાવે છે એવી વિચારધારા કરતા નથી. પછી તો આવશે ષટપદના પ્રશ્ન તે પૂછ્યા કરી વિચાર, તે પદની સર્વાંગતા, મોક્ષ માર્ગ નિર્ધાર. આ બધી વાત પછી આગળ આવે છે ત્યારે આપણે એને વિચાર કરીશું. અહીંયા કહે છે કે અહીં શિષ્યની શંકા છે કે એક ઉદાહરણ આપ્યું છે ઘડિયાળનું, કે જેમ ઘડિયાળ આદિ સંચાની ગોઠવણી થતા કોઈ પણ મશીનને ગોઠવાયું હોય તો એ બરાબર ગોઠવાઈ જાય તો પછી એ ચાલે, ઘડિયાળ ચાલે ને, કાંટા ફરે વગેરે થાય. તેમ આત્મા દેહના સંયોગે ઉપજે અને દેહના નાશથી નાશ થાય. સરસ ઉદાહરણ આપ્યું છે. ઘડિયાળમાં પછી ગોઠવાઈ જાય બધું, ચક્રો બધા ગોઠવાય ને પછી કાંટાએ ગોઠવાઈ જાય, ચાવી ભરી એટલે પછી એ ચાલે, એમ ફર્યા કરે. તો એવી રીતે આ એમ કે આત્મા છે એ દેહનો સંયોગ પામે એટલે ઉપજો, અથવા તો એમ કહીએ કે એ દેહમાં આત્મા ઉપજે છે. આત્મા તો નાશ પામ્યો અને નવો આત્મા દેહની સાથે એ ઉપજે છે અને દેહના નાશ થવાથી એનો નાશ થાય છે. પછી પેલી ઘડિયાળ જે છે એનો નાશ થાય એટલે બંધ થઈ જાય ને, કાંટા ફરતા બંધ થઈ જાય. ત્રણેય કાળ આત્મા પદાર્થ રહેતો હોય એમ મને જણાતું નથી. આ શિષ્યની શંકા છે. ઘણી વસ્તુઓ ભેગી થવાથી દારૂ નામના પદાર્થમાં માદકતા થાય છે, તેમ ઘણા જળ પદાર્થો ભેગા થવાથી સંયોગી રસાયણ તરીકે આત્મા થઈ જતો હોય તો કંઈક ભેગું કરીએ તો થઈ જાય. તો અત્યારે દલીલ કરે છે લોકો, ક્લોન કે બનાવવામાં આવે છે ને, ગમે તે પદાર્થ જે છે તો કે એમાંથી કે થઈ શકે છે ને, ડીએનએ ને લઈ અને એમાંથી એમ કે આખો થઈ શકે એમ છે. તો એના વિશે શું કહેવું છે? મને પણ પ્રશ્ન કોઈએ પૂછ્યો હતો.
મેં કહ્યું એ જે બને છે ને, ક્લોન બનાવવામાં આવે છે, શરીર બને છે, ત્યાં આત્મા નથી બનતો, પણ એ શરીરને વિશે આત્મા આવે છે. કોઈ પણ પદાર્થમાંથી શરીર બને એટલે એમ માને છે કે આત્મા બને છે. બને છે, એમાં કઈ નવીન નથી. જૈન દર્શનમાં તો એ વાત આવેલી જ છે. જૈન દર્શનની અંદર એ વાત બહુ સરસ રીતે આવી છે. સમૂર્છન જીવની વાત આવી છે. સમૂર્છન ઉત્પત્તિ, જીવોની સમૂર્છન ઉત્પત્તિ. તો સમૂર્છન ઉત્પત્તિ કેવી છે? એ તો બાહ્ય આ જે પદાર્થો જે છે એ જ પદાર્થો એ શરીર રૂપે હોય છે ને એમાં જીવ આવી જાય. ખરેખર એ પદાર્થોમાંથી જીવ બનતો નથી, જીવ ત્યાં આવે છે. સમૂર્છન ઉત્પત્તિ કઈ એટલે જીવની એ ઉત્પત્તિ છે, એટલે શરીર એવું હોય છે ને એમાં જીવ તો આવે છે. સમૂર્છન ઉત્પત્તિ કઈ છે, અને એને ઇંગ્લિશમાં એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ની અંદર બતાવવામાં પણ આવ્યું છે કે એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન હોય છે. એટલે એવી રીતે જીવોની ઉત્પત્તિ માટે થઈ અને આમ કે મેલ ને ફિમેલ બંને પાર્ટ જોઈએ એવી કઈ જરૂર નથી. સમૂર્છન ઉત્પત્તિ વિશે સમજવાની જરૂર છે. 4 ઇન્દ્રિય વાળા જીવો પણ સમૂર્છન ઉત્પત્તિ એમની પણ હોય. સમૂર્છન ઉત્પત્તિ એટલે જેમ કે આપણે ચોખા છે તો ચોખાની અંદર સફેદ રંગના જે જીવો ઉત્પન્ન થઈ જાય છે, બરાબર, તો એ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો સમૂર્છન ઉત્પત્તિ. સમૂર્છન ઉત્પત્તિ એટલે ક્યાંયથી કોઈ રીતે આવ્યું છે એમ નહીં, એમાંથી જે જ પદાર્થો જે પૂતગળ જે છે એમાંથી જે પૂતગળને લઈને શરીર બને છે. પણ જીવ તો આવે છે, એમાં જીવ કઈ અંદર છે નહીં. જીવ ત્યાં ઉપજે છે પણ નવો ઉત્પન્ન નથી થતો. લોકો એમ માને કે નવા ઉત્પન્ન થાય. ના, કોઈક જીવની એવી પર્યાય થવાની છે, એવા સૂક્ષ્મ જીવ તરીકે ધનેડું થવાનો છે, તો એ ધનેડું થવા વાળા જીવને શરીર ત્યાંથી પ્રાપ્ત થઈ જાય છે અને એ જીવ ત્યાં આવે છે. શરીરની પ્રાપ્તિ, શરીર માટેના જે રજકણો જે છે એ રીતે મળ્યા છે, એટલે એને એ ઉત્પત્તિને આપણે સમૂર્છન ઉત્પત્તિ કહીએ છીએ કે જેમાં મેલ ફિમેલ પાર્ટ હોતા નથી. એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં એ વાત આવે જ છે, સાયન્સે પણ સ્વીકાર્યું છે. એટલે એ રીતે હવે અત્યારે એમાં કે ક્લોન ઉત્પન્ન કરી શકાય છે કોઈ પણ માંથી, સેલ્સ માંથી, બોડીના એમાંથી એવું ને એવું, પણ એ તો બોડી ઉત્પન્ન થાય છે ભાઈ, એમાં કઈ જીવ નથી ઉત્પન્ન થતો. આ વાત સમજવાની છે. એમાં જીવ તો આવે છે, એ તો બોડી ઉત્પન્ન છે, બોડી બને છે. ને બોડી બને છે તો શું છે? તો પૂતગળના પરિણામ છે ને. પૂતગળના પરિણામ તે કાળે જે થવાના હતા તે જ થાય છે. એમાં બીજો કોઈ એ કાર્ય કરવા વાળો સાયન્ટિસ્ટ છે એ તો નિમિત્ત કારણ છે. અને એમાં જે જીવ આવે છે એ જીવના એવા જ પુણ્ય કે પાપના ઉદય છે માટે એ ત્યાં આવે છે, એ બોડીમાં આવે છે. બહુ સહેલાઈથી સમજાય એવું છે, એમાં કઈ આશ્ચર્ય પામવા જેવું નથી. લોકો હવે એમ બોલતા થઈ ગયા છે કે લેબોરેટરીમાં આમ કે માણસો ઉત્પન્ન કરી શકાશે, આવું બોલે છે. કોણ કોને ઉત્પન્ન કરે પ્રભુ? જરાક તો વિચાર કર. તારા શરીર ઉપર તારો કાબુ નથી. શું વાત લઈને બેઠો છે? જે શરીરને તારું માને છે એમાં તો તારું ચાલતું નથી. તું બહાર બીજાની ક્યાં લઈને બેઠો છે? ઘણી વસ્તુ ભેગી કરવાથી આત્મા ઉત્પન્ન થઈ જતો હોય તો એમ દલીલો કરીને પોતાની શંકા ગુરુ પાસે જાહેર કરી અને હું તો એ સમાધાનની માગણી કરે છે. એ ગાથામાં એમ કહ્યું ને, એ રીતે વાત કરવામાં આવી ને કે દેહ યોગથી ઉપજે દેહ વિયોગે નાશ. અને આ દેહ જે છે એ તો પૂતગળ સ્કંદ છે, એટલે એ ભેગું થાય એવા પૂતગળ પરમાણુ ભેગા થાય અને દેહ બને તો આત્મા બની જાય. એમ નથી, એનાથી આત્મા તો ભિન્ન છે. એટલે પ્રશ્ન બરાબર સમજવાના, કેમ કે પછી એના સમાધાન એ રીતે આપ્યા છે, એટલા માટે આપણે પ્રશ્ન પણ સમજી રહ્યા છીએ. આવી દલીલ છે. તો એ 60મી ગાથામાં એ દલીલ કરી. પછી હવે શિષ્ય નિત્યતાની શંકાના બીજા કારણો પણ જણાવે છે. કેમ એને નિત્યતા વિશે શંકા છે એ 61મી ગાથામાં સમજાવ્યું છે કે અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય, એ અનુભવથી પણ નહીં આત્મા નિત્ય જણાય. એને સમજાવતા ગુરુદેવ કહે છે કે આત્મા છે એમ તો અમે માનીએ, દેહ ઇન્દ્રિયોથી જુદો છે, જાણનારો છે, એ તમારી વાત સાચી, પણ દેહનો નાશ થયા પછી કોઈ જીવ મને કહેવા આવતો નથી કે અમે છીએ. શું કહ્યું? કે આ આત્મા છે એ વાત આપણે માનીએ અને દેહ ઇન્દ્રિયથી જુદો છે, જાણનારો છે, એ વાત
તમારી એ વાત જે છે એ પણ સાચી, પણ દેહનો નાશ થયા પછી કોઈ જીવ મને કહેવા આવતો નથી કે અમે છીએ, એટલે કે નિત્ય છે. નિત્ય હોય તો પછી આવે ને, કહેતો ખરું. વળી ક્ષણે ક્ષણે શુભ અશુભ ભાવ ઈચ્છા આદિ પરિણામ થઈ અને નાશ પામે છે. ઈચ્છા થાય, ઈચ્છાનો નાશ પણ થાય, ઈચ્છા સમી પણ જાય છે. એટલે દરેક વસ્તુ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. જો આ બહુ મોટી વાત છે. આપણને જીવનમાં એવું વણાઈ ગયું છે કે કોઈ પણ વસ્તુ હોય એને બનાવવી પડે. તમે 1,00,000 માણસને પૂછો તો એમાંથી તમને, હું ધારું છું કે 99,900 માણસો તો એમ જ કહેવા વાળા મળે કે આ વસ્તુ બનાવીએ ત્યારે બને, એમને તો થોડું ઓટોમેટિક બને. કોઈ પણ વસ્તુ બનાવવી પડે. ભારતના આર્થિક દર્શન જે આ ધર્મના 6 દર્શન કહીએ છીએ, તો એમાં એક એવી જ માન્યતા છે કે આ જગત ઈશ્વરે બનાવ્યું, બ્રહ્માએ એની રચના કરી. નહીતર તો કેવી રીતે થાય? જગત કોણે બનાવ્યું? ઈશ્વરે બનાવ્યું. ઈશ્વરે આ મનુષ્યને બનાવ્યો, ઈશ્વરે આ પુરુષ બનાવ્યો, સ્ત્રી બનાવ્યો, આ બધું બનાવ્યું, બધું ઈશ્વરે બનાવ્યું. બનાવ્યા વિના કેવી રીતે બને? એવી જ એક માન્યતા છે ને આપણને પણ એમ જ છે કે કાંઈ પણ હોય તો એને કોને બનાવ્યું? કોઈકે બનાવ્યું હોય તો જ હોય ને. બનાવ્યા વગર કોઈ વસ્તુ હોય એ હજી આપણે કલ્પના કરી શકતા નથી. કોઈ પણ વસ્તુ બનાવ્યા વિના, કોઈના પણ બનાવ્યા વિના હોય એ હજી આપણે સ્વીકાર્યું જ નથી. એટલે એમ થાય છે કે ભાઈ એને કોણે બનાવ્યો? મનુષ્યને કોણે બનાવ્યો? આત્માને કોણે બનાવ્યો? હજી એ પ્રશ્ન બધાને એટલા માટે જ થાય છે કેમ કે એવું એ હજી સ્વીકારી શકતા નથી કે વસ્તુ છે કહીએ અનંતકાળથી છે, પણ કે અનંતકાળ પહેલા કોકે તો બનાવીએ છે. શું કહે છે આ? વસ્તુ બનાવે તો જ હોય કે હોય ને હોય? આ હોય ને હોય એ વાત હજી લોકોને બહુ બેસતી નથી. આત્માને આપણે કહીએ કે ભાઈ નિત્ય છે, અનાદિનો છે, એને કોઈએ બનાવ્યો નથી, તો થોડોક વધારે વિચાર કરો તો તમને પણ એમ થાય કે બનાવ્યો નથી તો કેવી રીતે હોય? કેમ કે આપણને એવું વિચારવાની ટેવ પડી ગઈ છે કે ભાઈ વસ્તુ બનાવવામાં આવે તો જ હોય. આ પેન્સિલ બનાવી, આ કોમ્પ્યુટર બનાવ્યું, આ ડેસ્ક બનાવી, આ પુસ્તક બનાવ્યું, બધું બનાવ્યું ને. અહીંયા જેટલી વસ્તુ દેખાય છે આંખે બધી કોઈકે બનાવી છે. તો પછી કોઈકે બનાવવું તો પડે ને. આ પૃથ્વી તો કોઈકે બનાવી હોવી જોઈએ ને. કંઈક તો બનાવ્યા વગર કેવી રીતે બની? લોકોને આવી માન્યતા છે. અને એ માન્યતા જ્યાં સુધી પડી છે ત્યાં સુધી આત્મા વિશે પણ એ એમ જ વિચારે છે કે આત્મા પણ કોઈકે બનાવ્યો હોવો જોઈએ. અને બનાવનાર જે છે એ મોટો છે અને એ જ ઈશ્વર છે. અને એ બનાવી શકે છે તો પછી નિયમન પણ કરી શકે છે. ઈશ્વર છે એ નિયમન પણ કરી શકે. જૈન દર્શન આ માન્યતાને સ્વીકારતું નથી. કોઈ પદાર્થ બનાવવામાં આવ્યા જ નથી. 6 દ્રવ્ય છે. માત્ર એની અવસ્થામાં ફેરફાર થાય છે, બાકી 6 દ્રવ્યો એમ ને એમ છે. કોઈ જગતનો કર્તા ઈશ્વર નથી. ઈશ્વર તો પોતે જ છે. પોતે ભગવાન આત્મા છે, પોતે મુક્ત સ્વરૂપ છે, પોતે ઐશ્વર્ય સ્વરૂપ છે. એવા પોતાના ઐશ્વર્યને પૂર્ણપણે એ પર્યાયમાં એટલે અવસ્થામાં પ્રગટ કરે એવો એ પોતે ઈશ્વર થવાને યોગ્ય છે. બાકી જે ઈશ્વર થયા છે, જે થયા છે એ બધા એવી જ રીતે પોતાના પુરુષાર્થ દ્વારા પોતાના ઐશ્વર્યને પ્રગટ કરી અને એ થયા છે. અને એ કાંઈ જગતનું નિયમન કરતા નથી. અનંત સિદ્ધ થયા પણ કોઈ જગતનું નિયમન કરતું નથી. કોઈ જગતનું કાંઈ કરતા નથી. આપણે તો એટલે સુધી માનીએ છીએ કે આત્મા બીજાનું કાંઈ કરી શકે જ નહીં. એ ગમે તે પર્યાયમાં હોય પણ આત્મા ખરેખર પરનું કાંઈ કરી શકતો નથી. એ અજ્ઞાની છે એ પણ ખરેખર કરી શકતો નથી. એ ભલે માને એથી શું થઈ ગયું? માને કે હું પરનું કરું, પણ એ અજ્ઞાની પણ કરી શકતો નથી અને જ્ઞાની પણ પરનું કાંઈ કરી શકતો નથી. તીર્થંકર ભગવાન પણ પરનું કાંઈ કરી શકતા નથી. સિદ્ધ ભગવાન પણ પરનું કાંઈ કરી શકતા નથી. કોઈ પણ અવસ્થાને વિશે આત્મા પરનું કાંઈ પણ કરી શકતો નથી. માત્ર પોતે જ્ઞાન સ્વભાવે પરિણમી શકે છે, બીજું કાંઈ કરી શકતો નથી. આ વાત જ્યાં સુધી એ સમજશે નહીં ત્યાં સુધી એને ધર્મની પ્રાપ્તિ થાય નહીં. અહીંયા એ વાત ગુરુદેવે લીધી છે.
કે ક્ષણે ક્ષણે શુભ અશુભ ભાવ ઈચ્છા આદિ પરિણામ થઈને નાશ પામે છે. કોઈ વાર તીવ્ર લોભ, કોઈ વાર ઉદારતા, કોઈ વાર ક્રોધ, કોઈ વાર ક્ષમા, એમ વસ્તુ બદલાઈ અને નાશ થઈ જાય છે. તેથી વસ્તુ નિત્ય લાગતી નથી, પણ ઉત્પત્તિ અને લય થયા જ કરે છે. ઉત્પત્તિ થાય છે અને પછી એનો નાશ પણ થાય, એવું થયા જ કરે છે. એટલે આવી માન્યતા આ થયા કરે છે એ વાત ઉપરથી શિષ્યની એવી માન્યતા છે કે માટે આત્મા નિત્ય હોઈ શકે નહીં. વસ્તુની ઉત્પત્તિ અને લય થયા જ કરે છે. આ બૌદ્ધ દર્શનની માન્યતા છે, પણ એ પક્ષ એકાંતે છે. ઉત્પત્તિ અને લય અથવા તો વ્યય એ માત્ર અવસ્થાના થાય છે, મૂળ દ્રવ્યના નથી થતા. જેમણે દ્રવ્યને માન્યું નથી એવા આ બૌદ્ધ દર્શનને આવી માન્યતા છે. એટલે એ એકાંત છે, એ પર્યાયને જ માને છે. જીનેશ્વર ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરના જ્ઞાનમાં તો 6 દ્રવ્ય આવ્યા છે અને 6 દ્રવ્ય ત્રિકાળ છે. કોઈ પણ દ્રવ્ય કોઈએ બનાવ્યું નથી, ત્રિકાળ છે, માત્ર અવસ્થા પલટાય છે. એટલે જીનેશ્વર ભગવાન સર્વજ્ઞ જ્ઞાનથી કહે છે તે યુક્તિ, ન્યાય અને અનુભવથી સિદ્ધ છે. જે એમના જ્ઞાનમાં વાત આવી છે એ આપણને તર્ક દ્વારા પણ સમજાય એમ છે. એ ન્યાય સુસંગત છે અને એવો જ અનુભવ પણ થાય એવો છે. એ અનુભવથી પણ સિદ્ધ છે, માત્ર તર્ક છે એમ નથી. આત્મા છે એ કંઈ તર્ક નથી, એ અનુભવ દ્વારા સિદ્ધ થયું છે. અને એવા અનંત જીવો એ વાત પોતે અનુભવ દ્વારા સિદ્ધ કરી છે કે પોતે છે, પોતાનું અસ્તિત્વ છે, ત્રિકાળ છે, અવિનાશી છે, આનંદ સ્વરૂપ છે. આ વાત તો સિદ્ધ થઈ ચૂકી છે, અનુભવ દ્વારા સિદ્ધ થઈ ચૂકી છે. એ કઈ નવી વાત નથી. આત્મા નિત્ય ટકતો બદલાય છે, આત્મા નિત્ય રહીને બદલાય છે. એટલે દ્રવ્ય નિત્ય છે અને પર્યાય પલટાય છે. એ ન્યાય આગળ આવશે, એ પછી વધારે આગળ એનો વિસ્તાર આવશે. અહીંયા શિષ્ય કહે છે કે ગુણ વખતે આત્મા બીજો અને દોષ વખતે બીજો, ક્રોધ વખતે બીજો અને ક્ષમા વખતે બીજો એમ હોય તો નિત્યપણું જણાતું નથી. આ માન્યતા તો બૌદ્ધની છે. પર્યાય પર્યાય પલટાય અને પર્યાય આ જે ક્રોધની પર્યાય હતી એ વખતે આત્મા હતો એ જુદો અને પછી ક્રોધ સમી ગયા પછીનો આત્મા જુદો. એટલે નિત્યપણું એ માનતા જ નથી, આત્માના નિત્યપણાને માનતા નથી. એટલે શિષ્યની પણ આવી જ આ શંકા છે અને એનો ઉપાય બતાવો એમ એ વિનંતી કરે છે. તો આ 61મી ગાથા સુધીમાં શિષ્યને જે શંકા છે એની વાત આવી અને એને જે નિર્ણય થયો છે આત્માનો એ 59મી ગાથામાં પહેલા જ કહ્યું. હવે સદગુરુ કહેશે કે દરેક આત્મા સ્વતંત્ર છે અને નિત્ય છે. હવે એ વાત શ્રી ગુરુ સમજાવે છે. તો હવે આ આગળની ગાથાઓ આપણે 62 અને 63 બે ગાથાઓ આજે બોલીએ છીએ પહેલા, અને તે પછીથી એનો આપણે વિસ્તાર લઈએ છીએ. ગાથા 62 અને 63. દેહ માત્ર સંયોગ છે, વળી જળ રૂપી દ્રશ્ય, ચેતનના ઉત્પત્તિ લય કોના અનુભવ વશ, જેના અનુભવ વશ્ય ઉત્પન્ન લયનું જ્ઞાન, તેથી જુદા વિના થાય ન કેમે ભાન. તો આ બે ગાથા અર્થ પહેલા આપણે વચનામૃતમાંથી લઈએ છીએ. અહીંયા વચનામૃતમાં સમાધાન સદગુરુ વાચ, આત્મા નિત્ય છે એમ સદગુરુ સમાધાન કરે છે. 62મી ગાથાના અર્થમાં કહે છે કે દેહ માત્ર પરમાણુનો સંયોગ છે,
અથવા સંયોગે કરી આત્માના સંબંધમાં છે. બે પરમાણુનો સંયોગ છે એટલે પરમાણુઓ ભેગા થયા છે એવો એ સંયોગ, અને એની સાથે આત્મા સંબંધમાં છે એ પણ સંયોગ છે. વળી તે દેહ જડ છે, રૂપી છે, અને દ્રશ્ય એટલે બીજા કોઈ દ્રષ્ટાનો તે જાણવાનો વિષય છે, એ જણાય છે. એટલે તે પોતે પોતાને જાણતો નથી. દેહ છે કે કઈ પોતે પોતાને જાણતો નથી. દેહ કઈ ચેતન નથી કે એ પોતે પોતાને જાણે. દેહમાં કઈ જ્ઞાન સ્વભાવ નથી કે એ પોતાનું જ્ઞાન કરે. તો ચેતનના ઉત્પત્તિ અને નાશ એ દેહ કેવી રીતે જાણે? તો કઈ જાણી શકે જ નહીં. દેહ જ્ઞાન સ્વભાવી નથી, એ ચેતન નથી, એ જ્ઞાન કરતો નથી, એ પોતે પોતાને પણ જાણતો નથી. તો ચેતનના ઉત્પત્તિ અને નાશ તે ક્યાંથી જાણે? તે દેહના પરમાણુએ પરમાણુનો વિચાર કરતા પણ તે જડ છે એમ સમજાય છે. કોઈ પણ પરમાણુનો વિચાર કરીએ તો એક પણ પરમાણુમાં એમાં ચેતના હોય એવું કઈ લાગતું નથી. તેથી તેમાંથી ચેતનની ઉત્પત્તિ થવા યોગ્ય નથી, અને ઉત્પત્તિ થવા યોગ્ય નથી. તેથી ચેતન તેમાં નાશ પણ પામવા યોગ્ય નથી. શું કહ્યું? જળમાંથી ચેતનની ઉત્પત્તિ થાય એમ નથી, તો પછી જળના નાશ દ્વારા ચેતનનો નાશ પણ થાય નહીં. જો તર્ક કેટલો સરસ રીતે સમજાયો છે કે જળ પરમાણુમાંથી જો ચેતનની ઉત્પત્તિ નથી થતી તો પછી જળના નાશમાં ચેતનનો નાશ પણ થાય નહીં. એટલે દેહના યોગે આત્મા ઉત્પન્ન થાય અને દેહના નાશથી આત્મા નાશ પામે એ શક્ય નથી. વળી તે દેહરૂપી એટલે સ્થૂળ આદિ પરિણામ વાળો છે અને ચેતન દ્રષ્ટા છે. દેહ છે તે રૂપી એટલે એને પરમાણુના જે ગુણ છે ને એ મૂર્તપણું છે ને, મૂર્તિકપણું છે ને, સ્પર્શ રસ ગંધ વણ આ બધું ઉદ્ગળને છે ને, એટલે દેહને છે તો એ સ્થૂળ છે, એવા સ્થૂળ પરિણામ વાળો છે. અને ચેતન છે તે દ્રષ્ટા છે, એને દેખવા વાળો, જાણવા વાળો, જ્ઞાન કરવા વાળો છે. ત્યારે તેના સંયોગથી ચેતનની ઉત્પત્તિ સી રીતે થાય? જેમાં એ ચેતનના ગુણ જ નથી, જેની અંદર સ્થૂળતા ભરી પડી છે, જેની અંદર મૂર્તિકપણું છે, એવા ઉદ્ગળના ગંધમાંથી અમૂર્તિક એવો ભગવાન આત્મા કેવી રીતે ઉત્પન્ન થાય? મૂર્તિકમાંથી અમૂર્તિક એવો ચેતન આત્મા કેવી રીતે ઉત્પન્ન થાય? જળમાંથી ચેતન કેવી રીતે ઉત્પન્ન થાય? એટલે એના સંયોગથી એ થાય નહીં. અને એ એમ થાય નહીં, ઉત્પત્તિ ન થાય તો પછી એમાં લય પણ કેવી રીતે થાય? એટલે નાશ પણ કેવી રીતે થાય? એના નાશ થવાથી, દેહના નાશ થવાથી એનો નાશ પણ ન થાય. દેહમાંથી ચેતન ઉત્પન્ન થાય છે અને તેમાં જ નાશ પામે છે, એ વાત કોના અનુભવને વશ રહી? કોઈના અનુભવને વશ નથી. દેહમાંથી ચેતન ઉત્પન્ન થાય છે અને તેમાં જ નાશ પામે છે, એ વાત કોના અનુભવને વશ રહી? અર્થાત એમ કોણે જાણ્યું? કેમ કે જાણનાર છે એ તો ચેતન છે. જો અહીંયા એ તર્ક દ્વારા સમજાવ્યું છે. કેમ કે જાણનાર એવા ચેતનની ઉત્પત્તિ દેહથી છે નહીં, પહેલી વાત તો એ છે. અને નાશ તો તેથી પહેલા છે. અને ત્યારે એ અનુભવ થયો કોને? દેહનો નાશ થયો અને પછી પાછો ઉત્પન્ન થાય તો આ કોણ જાણે? જાણવા વાળો તો આત્મા ત્યાં છે ને. જો દેહની સાથે નાશ પામ્યો હોય તો પછી દેહની સાથે નાશ પામ્યો હોય તો પછી જાણ્યું કોણે? કઈ રીતે જાણ્યું? તો એ રીતે 62મી ગાથાનો અર્થ અહીંયા કર્યો છે અને આગળ થોડો વિસ્તાર પણ કર્યો છે. અહીંયા એ વાંચીએ છીએ આપણે.
જીવનું સ્વરૂપ અવિનાશી એટલે નિત્ય ત્રિકાળ રહેવાવાળું સંભવતું નથી. જીવનું સ્વરૂપ અવિનાશી એટલે નિત્ય ત્રિકાળ રહેવાવાળું સંભવતું નથી. આ કોની માન્યતા છે? આ શિષ્યની. એટલે એને શંકા છે. દેહના યોગથી એટલે દેહના જન્મ સાથે તે જન્મે છે અને દેહના વિયોગે એટલે દેહના નાશથી તે નાશ પામે છે. આ શંકા છે અને આ શંકા કરતા એને આશંકા કહેવાય, કેમ કે એ તો જાણવા વાળો છે, શિષ્ય તો જાણવા માટે આવ્યો છે. તો કે એ આશંકાનું સમાધાન આ પ્રમાણે વિચાર છે. દેહ છે તે જીવને માત્ર સંયોગ સંબંધે છે. દેહ છે તે જીવને માત્ર સંયોગ સંબંધે છે. સંયોગ ની વસ્તુઓ એને જે એના જીવનમાં પ્રાપ્ત થાય છે અને પછી એનો વિયોગ પણ થઈ જાય છે, એવી રીતે દેહ પણ એને સંયોગે પ્રાપ્ત થાય છે ને એ દેહનો જીવને વિયોગ પણ થાય છે. અનંત કાળમાં અનંત દેહ સાથે એનો સંયોગ થયો અને બધા જ દેહ સાથે પાછો એનો વિયોગ પણ થયો. એક પણ દેહ સાથે કાયમ તો રહ્યો નથી. તો સમજાય એવું છે. દેહ છે તે જીવને માત્ર સંયોગ સંબંધે છે, પણ જીવનું મૂળ સ્વરૂપ ઉત્પન્ન થવાનું કંઈ તે કારણ નથી. અથવા દેહ છે તે માત્ર સંયોગથી ઉત્પન્ન થયેલો એવો પદાર્થ છે. વળી તે જડ છે એટલે કોઈને જાણતો નથી. પોતાને તે જાણતો નથી તો બીજાને શું જાણે? દેહ પોતાને પણ જાણતો નથી તો બીજાને તો શું જાણે? વળી દેહ રૂપી છે, સ્થૂળ આદિ સ્વભાવ વાળો છે અને ચક્ષુનો વિષય છે, એટલે કે એ જણાય છે. વૃત્તિક છે ને એટલે ચક્ષુનો વિષય છે. એ પ્રકારે દેહનું સ્વરૂપ છે. તો તે ચેતનના ઉત્પત્તિ અને લયને સી રીતે જાણે? દેહ તો ચેતનના ઉત્પત્તિ કે લયને જાણી શકે જ નહીં, કેમ કે એનામાં જ્ઞાન કરવાની શક્તિ નથી. અર્થાત પોતાને તે જાણતો નથી તો પછી મારાથી આ ચેતન ઉત્પન્ન થયું છે એમ સી રીતે જાણે? જો દેહ જાણે એમ કરી નાખી દલીલો મૂકી છે. દેહ જાણી શકતો જ નથી. પોતે પોતાને નથી જાણતો તો પછી પોતાથી ચેતન ઉત્પન્ન થયું છે એવું કેવી રીતે એને જાણે? અને મારા છૂટી જવાથી પછી આ ચેતન છૂટી જશે અર્થાત નાશ પામશે એમ એવો એ જડ દેહ કેવી રીતે જાણે? ના જાણી શકે. એ જાણતો જ નથી તો પછી, કેમ કે જાણનારો પદાર્થ તો જાણનાર જ રહે છે. જાણનારો જે છે એ તો જાણનાર જ રહે છે. દેહ જાણનાર છે નહીં, જાણનાર થઈ શકે નહીં. એ અચેતન છે, જડ છે અને એની સાથે રહેલો જે આત્મા છે તે ચેતન છે, તે જાણનારો છે. એટલે જાણનારો તો જાણનાર જ રહે છે અને દેહ જાણનાર થઈ શકતો નથી. તો પછી ચેતનના ઉત્પત્તિ લયનો અનુભવ કોને વશ કહેવો? કોને વશ કહેવો એટલે કે કઈ રીતે કહેવો? કયા કારણથી કહેવો? કયા આધારે કહેવો? દેહને વશ તો કહી શકાતો નથી. એટલે દેહને વશ તો કહેવાય એવું છે જ નહીં, કેમ કે તે પ્રત્યક્ષ જડ છે. દેહ પોતે પ્રત્યક્ષ જડ છે અને તેનું જડપણું એટલે દેહનું જડપણું જાણનારો એવો તેથી બીજો ભિન્ન પદાર્થ પણ સમજાય છે. દેહનું જડપણું છે એવું કોણ જાણે છે? ચેતન જાણે છે. એટલે કહે છે કે અને તેનું જડપણું એટલે દેહનું જડપણું જાણનારો એવો તેથી એટલે એ જડથી જુદો ભિન્ન બીજો પદાર્થ સમજાય છે. અને એ બીજો પદાર્થ છે તે ચેતન છે, એ જીવ છે, તે આત્મા છે. જો કદી એમ કહીએ કે ચેતનના ઉત્પત્તિ લય ચેતન જાણે છે તો તે વાત તો બોલતા જ વિઘ્ન પામે છે. કેમ કે ચેતનના ઉત્પત્તિ લય જાણનાર તરીકે ચેતનનો જ અંગીકાર કરવો પડે. એટલે એ વચન તો માત્ર અપસિદ્ધાંત રૂપ અને કહેવા માત્ર થયું. જેમ મારા મોઢામાં જીભ નથી એવું વચન કોઈ કહે તેમ ચેતનના ઉત્પત્તિ લય ચેતન જાણે છે માટે ચેતન નિત્ય નથી એમ કહીએ તે એવું પ્રમાણ થયું. તે પ્રમાણનું કેવું યથાર્થપણું છે
તે તમે જ વિચારી જુઓ. આ એક બીજી રીતે કૃપાળુદેવે વાત કૃપાળુદેવે મૂકી છે વાત એમ કે એવું કરતા આ જેમને આ લખ્યું છે એમને એ રીતે વાત મૂકી છે. આ શબ્દો તો કૃપાળુદેવના નથી, આના અર્થ તો બીજા કર્યા છે. પણ ગુરુદેવે આનો વિસ્તાર જે રીતે કર્યો છે એ બહુ સુંદર વિસ્તાર છે અને એ આપણે લઈએ છીએ. અહીંયા જે વાત કરી છે એને આપણે લઈએ છીએ. 62 અને 63મી ગાથાનો અર્થ અહીંયા પહેલા આપણે લઈ લઈએ. 63મી ગાથામાં વાત એમ આવી કે જેના અનુભવવશ એ ઉત્પન્ન લયનું જ્ઞાન તેથી જુદા વિના થાય ન કેમ ભાન. જેના અનુભવમાં એ ઉત્પત્તિ અને નાશનું જ્ઞાન વર્તે તે ભાન તેથી જુદા વિના કોઈ પ્રકારે પણ સંભવતું નથી. એટલે કે જેનો નાશ થયો એના કરતા એ નાશને જાણવા વાળો બીજો જ હોવો જોઈએ. જેનો નાશ થાય એ તો જાણવા વાળો હોય તો પછી એનો નાશ થયા પછી એ વાત બહાર કેવી રીતે આવશે? એટલે જેના અનુભવમાં એ ઉત્પત્તિ અને નાશનું જ્ઞાન વર્તે તે ભાન એવું જ્ઞાન જેનો નાશ થયો છે એનાથી કોઈ જુદો હોય એને જ હોય. અર્થાત ચેતનના ઉત્પત્તિ લય થાય છે એવો કોઈને પણ અનુભવ થવા યોગ્ય છે નહીં. પોતે ચેતન છે એટલે એના ઉત્પત્તિ લય થાય છે એવો કોઈને પણ અનુભવ થવા યોગ્ય છે નહીં. દેહની ઉત્પત્તિ અને દેહના લયનું જ્ઞાન જેના અનુભવમાં વર્તે છે તે દેહથી જુદો ન હોય તો કોઈ પણ પ્રકારે દેહની ઉત્પત્તિ અને લયનું જ્ઞાન થાય નહીં. દેહથી જુદો હોય તો જ એ દેહના ઉત્પત્તિને લઈને જાણે, અથવા જેની ઉત્પત્તિ અને લય જે જાણે છે એ તેથી જુદો જ હોય. કેમ કે તે ઉત્પત્તિ લય રૂપ ન ઠર્યો પણ તેનો જાણનાર ઠર્યો, માટે તે બેની એકતા કેમ થાય? ટૂંકમાં સમજવું હોય તો એમ કહીએ કે બે વસ્તુ છે તો એમાં એકનો નાશ થાય છે તો એ બીજો જાણી શકે, જેનો નાશ થાય એ તો જાણી શકે નહીં. આ સીધે સીધું સત્ય સમજાય એવું છે. એટલે દેહનો નાશ થાય અને એની સાથે જો જીવનો નાશ થતો હોય તો પછી એનો નાશ કોણ જાણે? એટલે એનો અર્થ એ છે કે દેહનો નાશ થાય છે ત્યારે પણ જીવ તો નાશ પામતો જ નથી, જીવનો નાશ થતો નથી. આ એક તર્ક દ્વારા સમજાવ્યું છે, જુદી જુદી રીતે તર્ક દ્વારા સમજાવ્યું છે. હવે ગુરુદેવે જે વાત સમજાવી છે એ આપણે લઈએ, એનો વિસ્તાર થોડો સમજીએ. અહીંયા 62મી ગાથામાં કહે છે કે દેહ યોગે ઉપજે દેહ વિયોગે નાશ. તે 60મી ગાથામાં વાત આવી તેના ઉત્તરમાં શ્રી ગુરુ શિષ્યને કહે છે કે તને એમ નથી લાગતું કે આત્મા સહજ સ્વભાવી અને અનુભવરૂપ છે? લક્ષણ બે પ્રકારના છે. તેમાં એક સંયોગી નિમિત્તરૂપ અનાત્મભૂત એવું એક લક્ષણ. બે પ્રકારના લક્ષણ છે. એમાં એક તો સંયોગી નિમિત્તરૂપ અનાત્મભૂત અને બીજું તાદાત્મ સંબંધરૂપ આત્મભૂત. એક સંયોગી છે. આ નિમિત્તો છે એ બધા પણ ખરેખર તો સંયોગી છે. એ પદાર્થો જે છે એમાં આત્મા નથી એટલે અનાત્મભૂત. એ સંયોગો એ નિમિત્ત એ અનાત્મભૂત. અને બીજું જે બીજા પ્રકારના લક્ષણની વાત કરી તો બીજું તાદાત્મ સંબંધ, તેની સાથે તાદાત્મ સંબંધ હોય એવું આત્મભૂત. દેહ છે તે તો માત્ર પરમાણુનો સંયોગ છે, એ સંયોગી પદાર્થ છે, એ નિમિત્તરૂપ છે, અનાત્મભૂત. દેહ તો અનંત અનંત રજકોણના સંયોગવાળી અવસ્થા છે, તે આત્માથી ભિન્ન છે, એ તો કહેવાઈ ગયું છે. અનંત સૂક્ષ્મ પરમાણુઓ પરસ્પર સ્વભાવે ચોંટીને દેહ રૂપે પિંડપણું પામ્યા છે. પરમાણુ ભેગા થાય ને દેહ બને છે અને તેનું નામ શરીર કહેવાય છે. તેનો એટલે એ શરીરનો આત્મા સાથે સંયોગી સંબંધ છે. મૃત્યુ વખતે આત્મા જ્યારે જાય છે કે દેહથી જુદો પડે છે ત્યારે તેની સાથે દેહનું જવું થતું નથી. આત્માની સાથે દેહનું જવું થતું નથી. ચૈતન્ય જીવપણું જે દેહમાં દેખાતું હતું તે મૃત્યુ પછી જણાતું નથી.
જાણનાર તો ચૈતન્ય છે, તે તો અરૂપી એટલે વર્ણ ગંધ રસ સ્પર્શ રહિત છે. દેહ છે એ તો વર્ણ ગંધ રસ સ્પર્શ સહિત છે. આત્મા છે એ તો વર્ણ ગંધ રસ સ્પર્શ રહિત છે અને દેહ છે તો એનાથી સહિત છે. એટલે એ જળ રૂપ છે, દેખાય છે એવો મૂર્તિક છે. વળી દેહ જ્ઞાનનો વિષય જ્ઞેય છે. એ ચેતન ભગવાન આત્મા નું જ્ઞેય છે. તે જળ પદાર્થ અતિન્દ્રિય ચૈતન્યની ઉત્પત્તિ અને નાશને કેમ જાણી શકે? અતિન્દ્રિય ચૈતન્ય અમૂર્તિ કેવા આત્માને આ જળ દેહ જ્ઞાન વિનાનો એ કેવી રીતે જાણે? આ દેહ તે મારો નથી, તે ક્ષણિક છે અને હું અવિનાશી છું, એટલી વાતનો દ્રઢ નિર્ણય કરે તો દેહની અનંતી મમતા છૂટી જાય છે અને નિંદા, સ્તુતિ, રાગ, તૃષ્ણા, કસાય આદિની રુચિ ટળી જાય છે. લોકો પોતાથી આટલો પણ નિર્ણય કરતા નથી, જાતે આવો નિર્ણય કરતા નથી, એટલે નિર્ણય થતો નથી. એના પછી આગળ આ પેરેગ્રાફમાં છેલ્લી 4 લીટીમાં કહે છે કે આત્મ સ્વરૂપ પોતાથી સ્વાધીન નિત્ય છે. આત્મ સ્વરૂપ પોતાથી સ્વને આધીન નિત્ય છે એમ જેણે ચોક્કસ જાણ્યું હોય તેને પર વસ્તુમાં ક્ષોભ, મમતા, બંધન થાય નહીં. પર વસ્તુમાં ક્ષોભ એટલે પર વસ્તુ પ્રત્યે અણગમો થાય નહીં. પર વસ્તુ પર વસ્તુ મારે ને એને ક્યાં કાંઈ છે. પોતે પોતાને નિત્ય માને, પોતે પોતાને સ્વાધીન માને તો પોતાને એ પર વસ્તુ સ્પર્શતી નથી, તો પછી પર વસ્તુ વિશે એને ક્ષોભ પામવા જેવું પણ થાય નહીં, પર વસ્તુમાં અણગમો પણ થાય નહીં. પર વસ્તુને કારણે ઝઘડાય ન થાય ને પર વસ્તુમાં એમ પણ ના થાય કે એ મને સુખનું કારણ કે અનુકૂળતાનું કારણ છે, એમ પણ ન થાય. પોતાના સ્વાધીન સ્વરૂપનો જેને વિચાર થાય ને એને પછી આ છૂટી જાય, એના તરફનું વલણ છૂટી જાય, એને એના પ્રત્યે મમતાય થાય નહીં, બંધન પણ થાય નહીં. અહીં શિષ્યને તર્ક અને ન્યાયથી જ્ઞાની કહે છે કે હે શિષ્ય, દેહના ઉત્પત્તિ અને નાશને તે જાણ્યા કેવી રીતે? હે શિષ્ય, દેહના ઉત્પત્તિ અને નાશને તે જાણ્યા કેવી રીતે? નાશ પામનારો નાશ અને ઉત્પત્તિને જાણી શકે નહીં, એટલે તું નાશ પામતો નથી. તે ઉપજતી વિનસતી અવસ્થાને જાણનારો કેવો છે તેનો અનુભવ કોને થાય છે તે કહે છે. હવે આગળ એનો વિસ્તાર આપણે સમજીશું. અહીંયા ઘણા તર્ક મૂક્યા છે અને તર્ક દ્વારા આ મૂળ વાત તો એ જ સમજાવવી છે. જે નથી સમજતું એને આપણે સમજ્યા છીએ અને આપણે બીજાને સમજાવવાની ન હોય તો કોઈક તર્ક ન સમજાય તો ચિંતા કરવાની જરૂર નથી. આપણે તો સ્વીકાર્યું છે, બરાબર માનીએ છીએ, પાકો નિર્ધાર થયો છે, આત્મા છે ને અવિનાશી છે, જુદી જુદી રીતે એ વાતને આપણે તો પકડી છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વધુ વિસ્તાર આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાનમહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે